નીટની પરીક્ષા રદ થતા અમદાવાદમાં એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરો એકત્ર થયા। પેપર લીકને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી। એનટીએને બંધ કરવાની માંગ સાથે નારેબાજી કરવામાં આવી। એનએસયુઆઈએ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કર્યું। પેપર લીકને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને બંધ કરવાની માંગ કરવામાં આવી। एनएसयूआईના કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાલમાં ધરણા પ્રદર્શન પર બેઠા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા તેમની હાલમાં અટકાયત કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઈકાલે જ્યારે નીટની પરીક્ષા રદ કરવામાં આવી, જેને લઈને દેશભરમાં હાલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશનો માહોલ છે। ત્યારે જોઈ શકાય છે કે હાલમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે એમની સાથે જાણવાનો પ્રયત્ન પણ આ ભાજપની સરકાર તમે જોઈ રહી છો જે પોલીસના દમ ઉપર વિરોધ પ્રદર્શન કરવાની રહેતી, ત્યારે તેમને જે પરીક્ષા પેપર ફોડ્યું છે તેમને પકડવાનો તેની જગ્યાએ આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને અટકાયત કરીને લોકશાહીની અંદર વિરોધ પ્રદર્શન કરવાનો પણ હક નથી। હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે। આમ જે વિદ્યાર્થી સંગઠનોમાં છે જેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર જે છે તે પારદર્શી રીતે પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે અને બીજી તરફ સરકાર જે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ છે તેમની પર દમન ગુજારે છે। વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્પષ્ટ રીતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેને બંધ કરવાની માંગણી કરવામાં આવી છે, જેને લઈને હાલમાં વિદ્યાર્થી નેતાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિદ્યાર્થી નેતાઓને હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમની અટકાયત કરવામાં આવી છે। આપણી સાથે એવા જ વિદ્યાર્થી નેતા છે। એનટીએ સરકાર દ્વારા અમારી એક જ માંગણી છે કે આજે મોદી સરકાર ભાજપમાં રાજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરી રહી છે તે બંધ કરે। એનટીએ દેવાંગ પ્રધાન જો રાજીનામું નહીં આપે અને આની નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાતના દરેક ખૂણે વિદ્યાર્થીઓના હિત માટે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ હતા વિદ્યાર્થી નેતાઓ। તેમણે સ્પષ્ટ કર્યું કે જો નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેમને બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુઆઈ જે છે તે ઉગ્ર આંદોલન કરશે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે। હાલમાં જોઈ શકાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીં પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને અહીં હાલમાં પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે અને એનએસયુઆઈના જે કાર્યકર્તા તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। આપણે તેમની अन्य જે एनएसयूआई कार्यकर्ता છે તેમની પણ लीक हुए उसमें हमारी सीधी मांग है कि सरकार जो भी इस धांधली में शामिल है उसके ऊपर कड़क कार्रवाई करे और उनको कड़ी से कड़ी सजा दे। जब तक ये नहीं होगा तब तक हम हर रोज आंदोलन करेंगे। आज धर्मेंद्र प्रधान का पुतला अहमदाबाद में जला है, हम ये आग सांसद तक ले जाने की ताकत रखते हैं। जी आ હતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને હાલમાં અહીં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। હાલ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગુજરાત યુનિવર્સિટીનો ગેટ છે તેની સામે ધર્મેન્દ્ર પ્રધાન છે તેમનું પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થી સંગઠનો સતત જે નીટ છે તેમનું જે પેપર જે છે લીક થયાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આમ કહી શકાય કે આગામી દિવસોમાં નીટના મુદ્દે વિપક્ષ દ્વારા અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વધુ ઉગ્ર પ્રદર્શન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ બાદ રાજકોટમાં પણ એનએસયુઆઈ મેદાનમાં ઉતર્યું છે। નીટની પરીક્ષા રદ થવાને લઈ રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કિસાનપરા ચોક પર એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો। પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી।
રાજકોટમાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી, કેમ કે ખૂબ ઉગ્ર સૂત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા. કિસાનપરા ચોક પર એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી.